હેલો મિત્રો, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને. તો કેમ છો બધા? આયબ કે બધા મજામાં જશે ને ભાઈ, મોજમાં જવાનું. તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ દ્વારકા મહારાજ ને યોજાવાનો હે. કાલ મહારાજ છે અને આજ બધો પ્રોગ્રામ ને હે, તો અટાણાકડી જઈએ છીએ આપણે. તો સારું હાલો, આપણે પહેલાં તો કણજા જવાનું છે, ત્યાંથી 4 વ્હીલમાં જવાનું હોય. પહેલાં દુકાને જઈ અને ત્યાંથી 4 વ્હીલમાં જવાનું છે. તો ત્યાં જઈને જ આપણે લોક કન્ટિન્યુ કરીએ. મિત્રો દ્વારકા નીકળી ગયા છીએ આપણે, 4 વ્હીલ આવી ગઈ છે. જય મુરલીધર. હાલો મિત્રો, 50 જણા જઈએ છીએ 4 વ્હીલર. દ્વારકા નીકળ્યા છીએ. કેટલો ટાઈમ થયો? 1:30 કુકડા ભાઈ સિલેક્ટ કર્યો. રાજુભાઈ, ગોપાલભાઈ, એક હજી મહેમાન છે. આ ખોરાસાની ગાડી આપણી મોજ થઈ છે. ચાવડા, ગુડ મોર્નિંગ. જય મુરલીધર. ચાલો દ્વારકા, ચાલો દ્વારકા. ચાવડા ગાડી જાય. રાજુ ઉભા રહે. ભાઈ, હવે દ્વારકા હવે પહોંચી ગયા છીએ અને હવે આ બધું જોવા સ્થળ ઉપર નિરીક્ષણ કરવા જઈએ છીએ. અને બહુ ગાયુનું મૂર્તિનું બહુ આયોજન જોરદાર છે. પબ્લિક એ બહુ છે, અતિ પબ્લિક છે અને આવ્યા જેવું છે. અમે 6 વાગ્યાના મિત્રો દ્વારકા પૂકી ગયા છીએ. 6:30 અટાણા ગ્રાઉન્ડમાં આવ્યા છીએ. સાધનની ટ્રાફિક એવડી છે. 7 વાગે પૂગ્યા. હા, 1 કલાક તો આપણે ટ્રાફિકમાં રહ્યા છીએ ને. 1 કલાક ટ્રાફિકમાં રહ્યા હતા. અને પછી અહીંયા આવ્યા એટલે પબ્લિકનું આમ દ્રશ્ય બતાવો જરા. પબ્લિકનું દ્રશ્ય લ્યો તો જુઓ. પબ્લિક નજર પડે ત્યાં આવું છે. જુઓ મિત્રો. આવકમાં બે હતા 4-5 લાખ મારા અંદાજે અહીં છે એવું મને અટાણા દેખાય છે જોઈએ પ્રમાણે. અને આવવામાં તો કોઈ માપ જ નથી. હજી 1 થી 2 કલાક સુધી લાઈનમાં રહેવું પડે. ખાલી દ્વારકા મંદિરથી માંડીને ગેટ લગનમાં વિડીયો તમે પૂરેપૂરો જો. આપણે 4 કિલોમીટર આપણે આપણું 4 વ્હીલ મેલીને અહીં આવ્યા. 4 કિલોમીટર આગળ અહીં છે ને અંદાજે 4 થી 5 કિલોમીટર આગળ મેલીને આવ્યા છે. જય દ્વારકાધીશ, જય મુરલીધર.
સૌથી મોટું મંદિર આ. હાલો મિત્રો, જય દ્વારકાધીશ. આ અમે આવ્યા છે દ્વારકા અને અત્યારે પ્રસાદ બરસાદ લઈ લીધો છે અને સવારે અહીંયા રાસનું આયોજન છે એનું સ્થળ અત્યારે જોવા આવ્યા છે. આમ જોઈ લ્યો તમે, આ લગભગ 4 કિલોમીટરની ગોલાઈ છે. ભાઈ બતાવો તો, 4 કિલોમીટરની આ ગોલાઈ છે. સવારે 8:30 રાત ચાલુ થાય. બતાવો આ બધાને. આ એનું ડેકોરેશન જુઓ અને વ્યવસ્થા જુઓ મિત્રો. બહુ સારી વ્યવસ્થા છે, એમાં કાંઈ ઘટે એમ નથી. અને સવારે 8:30 આ આયોજન થવાનું છે. 11:30 લગ્ન રહેવાનું છે અને આપણે 37,000 બાયુનું રજીસ્ટ્રેશન કરેલ છે, પણ અત્યારે અમે જોયું ને તો લગભગ 50,000 કે 51,000 જેવું આ બાયુ રાસમાં થાય. ગ્રાઉન્ડની સુવિધા મિત્રો બહુ ફૂલ સારી એવી છે. અને 37,000 આહિરાણીનો રાસ્તો છે, પણ 37,000 ની ઉપર થઈ જશે. આહિરાણી ઓછું નહીં રહે, એનાથી ઉપર જ જાહે. અને એના અમે રાસના ગ્રાઉન્ડની જુઓ કેવી ગ્રાઉન્ડની સુવિધા પૂરેપૂરી છે. ગ્રાઉન્ડ બતાવીએ તમને પૂરેપૂરો. આપણે 800 વીઘામાં રાસ રમવાનો હોય. ગ્રાઉન્ડ આખું તમને બતાવીએ, અમે આખો રાઉન્ડ ફરવી લઈએ. રેલિંગ મારેલી છે, તો કોઈ જાતની મુસીબત પણ ન થાય. ફૂલ સેફટી સાથે બધું કામ કરેલું છે અને સુવિધા ફૂલ સારી આપી છે. 800 વીઘામાં 4 પાત્ર. હા, અંદર કોઈ જઈ શકે એમ નથી આ રાસ સિવાય. એવી રીતની રેલિંગ મારી કાયદેસરની સુવિધા છે. રાસ કાલ રમાશે. કાલે 8:30 8:30 રાસ રમાશે કાલ. અત્યારે અમે તમને ગ્રાઉન્ડ બતાવીએ. ઠંડી લાગવા માંડી. ફૂલ થઈ ગયું. માણા ઘટી ગયા ને. અરે મારે આયા તો હોનાની નગરી કંદી હતી. ઓ ભાઈ ભગા બહાર આવે. અરે આમાં કાંઈ ઘટે નહીં. આને અંદર રાખ લે નાનો રાખ. આયા રોટણે ઓલું અમે એનું તો ઓરી નોખું છે. ત્યાં તો અહીંયા તો લાઇટિંગ છે ને, પબ્લિક બધી ફોટા પાડવા આવે છે, પણ એ દ્રશ્ય ને એમાં ભાઈ યાર કોઈ ચીજ ના ઘટે. અરે ગંદી કરો જમવાનું ગોઠવી જો વાંથી ક્યાંથી આવે છે. આપણે એ ગાડી ક્યાંથી આવે તો નાના બેન તમારે રમવાનું છે. તમારે રમવાનું છે, પણ હું કાં વ્યવસ્થામાં કરો છું. ભાઈને નીકળી જાઓ. તો મિત્રો અત્યારે આપણે નીકળ્યા છીએ ગ્રાઉન્ડને ફરતો રાઉન્ડ મારીએ. ગ્રાઉન્ડ બતાવું તમને આખે આખું કેવું સેટઅપ કરેલું છે એ બધું. ગ્રાઉન્ડને પૂરો રાઉન્ડ મારીને બતાવું તમને. હા ભાઈ, યુટ્યુબ ચેનલ માં આવી જાય કે જયેશ ડાંગર બ્લોગ્સ માં. હાલો ઉભા રહી જાવ તઈ. તું આવી જા પછી આપણે બી. હા પેલા આનો બેન નો લઈ લો. જય મુરલીધર. મિત્રો જો આ ઓલું સવારે રાસ લેવાનું છે, એનું ત્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. બતાવો આ આયોજન અહીંયા મહેમાનોને બધાને બેસવાનું એ બતાવવાનું. પછી આ ગ્રાઉન્ડમાં અનુકૂળ લાઇટિંગનું એ બધું છે અને બહુ મસ્તીનું આયોજન છે. અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ બતાવો. આની કુર્તી દેખાય. લઈ લો.
જય મુરલીધર મિત્રો, આ આખું દ્રશ્ય જોઈ લઈએ. સવારે રાસ લેવાનો છે, 8:30 થી 10:30 નું આયોજન છે. જય મુરલીધર.